નમસ્કાર બાળ મિત્રો. બાળકો, આપણે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ શીખી જ લીધી છે, પણ હું તમને અહીંયા પહેલેથી થોડા વિડીયો મૂકું છું કે જેથી કરીને તમે એક વખત એક્ઝામ પહેલાં એને રિફર કરી શકો. તો બાળકો, આપણે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ એ આપણા ગ્રામર સેક્શનનો ધોરણ 9નો છેલ્લો ટૉપિક. મિત્રો, આપણે એમાં સૌથી પહેલાં શરૂઆતમાં એ વસ્તુ યાદ રાખવાની છે કે જ્યારે કોઈ વ્યક્તિ તમને તમારી સામે જ રહીને બે વ્યક્તિ વાતો કરે છે સામસામે, તો એ બેયને કહેવાય છે પ્રત્યક્ષ સંવાદ. પ્રત્યક્ષ સંવાદ એટલે શું? કે ભાઈ બે વ્યક્તિ પોતપોતાની જે કંઈ વાત છે એકબીજાને કરી દે છે, બરાબર? તો એને કહેવાય છે ડાયરેક્ટ સ્પીચ. અને ઇનડાયરેક્ટ સ્પીચ એટલે શું? કે ભાઈ પરોક્ષ સંવાદ. પરોક્ષ સંવાદ એટલે શું બાળકો? કે જ્યારે કોઈ બે વ્યક્તિ સિવાયની કોઈ ત્રીજી વ્યક્તિ છે, એ જે હાજર નથી એની વાત કરી રહી છે, બરાબર છે? કે ભાઈ ચલો, મારે તમને કંઈક સંદેશો મોકલાવવો છે અને તમારા ક્લાસમાં બીજા કોઈ ટીચરનો લેક્ચર ચાલુ છે, તો કોઈ એક સ્ટુડન્ટ મારી તમને જે કંઈ સૂચના દઈ જાય છે, બરાબર? તો એ મારો તમારી સાથેનો એક પ્રત્યક્ષ નહીં પણ પરોક્ષ સંવાદ કહેવાય. પ્રત્યક્ષ શું કામ નથી? કારણ કે હું તમારી સામે નથી. મારો મેસેજ તમને કોઈ ત્રીજી વ્યક્તિ આપી જાય છે, તો પરોક્ષ સંવાદ એટલે કે ઇનડાયરેક્ટ સ્પીચ. તો મિત્રો યાદ રાખજો સૌથી પહેલાં કે ડાયરેક્ટ સ્પીચ અને ઇનડાયરેક્ટ સ્પીચ એટલે શું, બરાબર? હવે ડાયરેક્ટ સ્પીચમાં તમને ટોટલ 4 પ્રકારનું ડિવાઈડ કરેલું આખું સેન્ટેન્સ જોવા મળશે. તો સૌથી પહેલું છે રિપોર્ટર, બરાબર? એટલે કે જે વ્યક્તિ છે એ બોલનાર છે એ, બરાબર? પછી લિસનર એટલે કે જે વ્યક્તિ કંઈક સાંભળે છે એ. ત્યાર પછી રિપોર્ટિંગ વર્બ એટલે કે બોલનાર અને સાંભળનારને જે જોઈન્ટ કરે છે, જોડે છે, બરાબર? તમે અહીંયા જોઈ શકો છો. આને કહેવાય આપણે રિપોર્ટિંગ વર્બ. રિપોર્ટિંગ વર્બ તમારે ટોટલ 3 પ્રકારના આવશે ડાયરેક્ટ સ્પીચમાં. સે ટુ, સેઝ ટુ, આ બે દર્શાવે છે સાદો વર્તમાનકાળ, અને સેડ ટુ એટલે કે સાદો ભૂતકાળ, બરાબર? મિત્રો, તમારે આના આધારે જ ટેન્સના નિયમો ફોલો કરવાના આવશે, એટલે યાદ રાખતા જાજો બધું સાથે સાથે. અને સૌથી લાસ્ટમાં આવશે રિપોર્ટિંગ સ્પીચ, કે જે તમને આ ડબલ ઇન્વર્ટેડ કોમામાં આપેલું છે, બરાબર? કે વિજય ઇઝ ક્લેવર, કોમા પૂરા, બરાબર? અહીંયા ફૂલ સ્ટોપ. એનો મતલબ કે જે ડબલ ઇન્વર્ટેડ કોમામાં તમને આપેલું છે બાળકો, એને કહેવાય છે રિપોર્ટિંગ સ્પીચ, બરાબર છે? તમારી બુકમાં બધું લખેલું જ હશે. ન લખ્યું હોય, કોઈ બુક ના બનાવી હોય તો હજી પણ તમે બનાવી શકો છો. 10thમાં તમારે બધું કામ આવવાનું જ છે. અને ખાસ મિત્રો, ગ્રામરના વિડીયોઝના જેટલા પણ ટૉપિકના વિડીયોઝ બનાવેલા છે એ જોઈ લેજો એક વખત, બરાબર છે? ઈમેલ એસે પણ જોઈ લેજો, એક્ઝામમાં તમને બહુ કામ આવશે આ બધું. ત્યાર પછી મિત્રો, પહેલો નિયમ છે, રૂલ નંબર 1 આપણો, બરાબર? કે ભાઈ ડાયરેક્ટ સ્પીચમાંથી જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચમાં તમારે વાક્યને ફેરવવાનું છે, તો એનો સૌથી પહેલો નિયમ શું છે? કે ભાઈ કોઈ પણ વાક્ય, એ વાક્યમાં તમને જો રિપોર્ટિંગ સ્પીચ છે, સાંભળજો ખાસ, રિપોર્ટિંગ સ્પીચ છે, એ રિપોર્ટિંગ સ્પીચમાં આ જે રિપોર્ટિંગ વર્બ તમને આપેલો છે એ કયા કાળનો હશે? જો સાદા વર્તમાન કાળનો આપેલો હશે, બરાબર? તો સૌથી પહેલાં તો તમારે એ યાદ રાખવું પડશે કે ભાઈ તમને સે ટુ આપ્યું છે તો એનું ટેલ કરવું પડશે, TELL. જો સેઝ ટુ છે તો એનું TELLS, ટેલ્સ કરવું પડશે. અને જો તમને સેડ ટુ આપેલું હોય તો એનું તમારે કરવું પડશે TOLD, ટોલ્ડ, બરાબર? પણ આ બધા ફેરફાર ત્યારે જ લાગુ પડશે જ્યારે વાક્યમાં તમને લિસનર આપેલો હશે. લિસનર એટલે કે જે સાંભળનાર છે એ, બરાબર? હવે જો મિત્રો, અહીંયા તમને પહેલા વાક્યમાં જો આઈ સે, તો મતલબ લિસનર આપેલો નથી. હું બોલ્યો અથવા તો બોલી, શું આવે? કે દર્શન ઇઝ અ સ્ટુડન્ટ, દર્શન એક વિદ્યાર્થી છે. હવે આપણે બાળકો નિયમ એ યાદ રાખવાનો છે કે જ્યારે તમને રિપોર્ટિંગ વર્બ છે એ સાદા વર્તમાન કાળનું આપેલું હોય તો રિપોર્ટિંગ સ્પીચના વાક્યમાં કોઈ ફેરફાર થતો નથી, બરાબર? આ તમારો નિયમ નંબર 1. તો જો જ્યારે એને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવશું
તો સૌથી પહેલાં યાદ રાખવાનું છે કે બે વાક્યને જોડવા માટે આપણે ધેટ મૂકવાનું છે. એટલે આઈ સે ધેટ. લિસનર છે જ નહીં તો સેનું સે એમનેમ જ રહેશે. વાક્યને જોડવા માટે ધેટ મૂકાશે. અને તમને રિપોર્ટિંગ વર્બ છે એ કેવો આપ્યો છે? સાદા વર્તમાનકાળનો આપેલો છે. ઇટ મીન્સ કે આ રિપોર્ટિંગ સ્પીચમાં કોઈ ફેરફાર આવશે નહીં. દર્શન ઇઝ અ સ્ટુડન્ટ એમનેમ રહેશે. અને ધેટ લખ્યું છે એટલે ડબલ ઇન્વર્ટેડ કોમા નીકળી જશે. ક્લિયર? આપણો નિયમ નંબર 1. એનો એક્ઝામ્પલ નંબર 2 આપણે જોઈ લઈએ કે ભાઈ ભૈરવી સેઝ ટુ હિરલ. હવે તમને આમાં લિસનર આપેલો છે. અહીંયા સેઝ ટુ એનો મતલબ કે રિપોર્ટિંગ વર્બ છે એ તમને સાદા વર્તમાનકાળનું આપેલું છે. તો શું થશે કે ભાઈ ભારતીબેન ઇઝ અ ગુડ ટીચર. હવે આપણે એને ઇનડાયરેક્ટમાં ફેરવશું તો સેઝ ટુ છે એનું થઈ જશે ટેલ્સ. બરાબર? જો અહીંયા લિસનર નહોતો એટલે આપણે કંઈ ફેરફાર ન કર્યો, એમનેમ સેજ રાખ્યું. પણ અહીંયા તમને આપ્યું છે લિસનર તો આપણે અહીંયા કરવું પડશે ટેલ્સ. બે વાક્યને પાછું જોડવા માટે ધેટ વાપરશું એટલે ભૈરવી ટેલ્સ હિરલ ધેટ ભારતીબેન ઇઝ અ ગુડ ટીચર. હવે તો રિપોર્ટિંગ વર્બ સાદા વર્તમાનકાળનો આવ્યો ને, આપણે એ જ નિયમ શીખ્યા છીએ તો રિપોર્ટિંગ સ્પીચમાં કોઈ પણ ફેરફાર થશે નહીં. ફાધર સેઝ મોહન ઇઝ ક્લેવર. તો અગેઇન સેન્ટેન્સમાં તમને લિસનર આપેલું નથી તો ફાધર સેઝ ધેટ મોહન ઇઝ ક્લેવર. ઓકે બાળકો, તો આ થયો આપણો રૂલ નંબર 1 કે જેના આધારે આપણે જોયું કે ભાઈ જ્યારે પહેલો નિયમ છે કે ભાઈ રિપોર્ટિંગ વર્બમાં તમને સાદો વર્તમાનકાળ આપેલો હોય તો રિપોર્ટિંગ સ્પીચમાં કોઈ ફેરફાર થતો નથી. બરાબર? રાઇટ ડાઉન કરી લેજો. લખવું હોય તો લખી લેજો એક્ઝામ્પલ સાથે નિયમ. રૂલ નંબર 2 આપણો બીજો નિયમ છે કે જ્યારે તમને રિપોર્ટિંગ સ્પીચનું વાક્ય, બરાબર, જે તમને અહીંયા બધે જ ડબલ ઇન્વર્ટેડ કોમામાં આપેલું છે, તો જ્યારે રિપોર્ટિંગ સ્પીચનું વાક્ય તમને કેમાં આપેલું હોય છે મિત્રો? યાદ રાખજો, રિપોર્ટિંગ સ્પીચનું વાક્ય સનાતન સત્ય અથવા તો વૈજ્ઞાનિક સિદ્ધાંતો અથવા તો કંઈક ગાણિતિક નિયમોને રિલેટેડ આપેલું હોય તો એમાં આપણે કોઈ પણ કાળનો ફેરફાર કરવાનો રહેશે નહીં. આ બીજો નિયમ યાદ રાખી લેજો મિત્રો. સનાતન સત્ય, ગણિતના કોઈ પણ સૂત્રો અથવા તો વિજ્ઞાનના કોઈ પણ સિદ્ધાંતો આપેલા હોય તો એમાં આપણે રિપોર્ટિંગ સ્પીચના વાક્યમાં કોઈ ફેરફાર કરશું નહીં. ઓકે, ફેરફાર અહીંયા જ થશે. લિસનર આપેલો હશે તો કે હી સેડ ટુ મી, તો લિસનર આપેલો છે. ધેટ મીન્સ કે સેડ ટુનું થશે ટોલ્ડ એટલે હી ટોલ્ડ મી. બે વાક્યને જોડવા માટે આપણે ધેટનો ઉપયોગ કરીએ છીએ એટલે ધેટ. ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી, કે આપણી પ્રમાણિકતા છે એ સૌથી સારી પોલિસી છે ને. આપણે જીવનમાં પ્રમાણિકતા હંમેશા રાખવી જોઈએ. તો એ જે કહેવત છે એ કહેવત આપણે કોઈ ફેરવી શકીએ નહીં એટલે એ એમનેમ જ એઝ ઇટ ઇઝ જ રહેશે. નેક્સ્ટ છે કે અવર ટીચર સેઝ, અમારા શિક્ષક છે એ બોલ્યા કે વોટર બોઇલ્સ એટ 100 અંશ સેલ્સિયસ, કે 100 અંશ સેલ્સિયસે પાણી છે એ બોઇલ્સ ઉકળી જાય છે. બરાબર? તો આ વાક્ય પણ વૈજ્ઞાનિક સિદ્ધાંત છે, કોઈ ફેરફાર કરી શકાય નહીં. અને અહીંયા ટીચર બોલે છે, લિસનર આપેલું નથી તો અહીંયા સેઝ છે એમનેમ જ રહેશે. એનું આપણે ટેલ્સ કરવું પડશે નહીં, લિસનર નથી એટલે. ઓકે, તો અવર ટીચર સેઝ ધેટ વોટર બોઇલ્સ એટ 100 અંશ સેલ્સિયસ. ઓકે, ચલો નેક્સ્ટ છે કે મિસ્ટર વર્મા સેઝ ટુ મી, મિસ્ટર વર્માએ મને કીધું કે ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. તો એ પણ સનાતન સત્ય જ છે કે ભાઈ સૂર્ય છે એ પૂર્વ દિશામાં ઉગે છે. તો મિસ્ટર વર્મા સેઝ ટુ એનું થશે ટેલ્સ મી, ટુ વયું જશે. બરાબર? એટલે મિસ્ટર વર્મા ટેલ્સ મી ધેટ ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. બરાબર? આપણે વાત થઈ ગઈ કે આપણે રિપોર્ટિંગ સ્પીચમાં કોઈ ફેરફાર નહીં કરીએ જો સનાતન સત્ય આપેલું હશે તો. ધ જિયોગ્રાફી ટીચર સેડ ધ અર્થ ઇઝ રાઉન્ડ. જિયોગ્રાફીના ટીચરે કીધું કે ભાઈ પૃથ્વી છે એ ગોળ છે. તો આ વર્ષોથી સનાતન સત્ય છે, એમાં આપણે કોઈ ચેન્જ કરી શકીએ નહીં. એટલે ધ જિયોગ્રાફી ટીચર સેડ ધેટ, લિસનર નથી આપ્યું એટલે સેડ અહીંયા એમનેમ જ તમને આપેલું છે. ધ અર્થ ઇઝ રાઉન્ડ. ઓકે બાળકો, ચાલો આપણા બે નિયમો છે એ આપણે શીખી લીધા.
અને સ્પીચની શરૂઆત પણ થઈ ગઈ બહુ સરસ રીતે. જો બાળકો શરૂઆતથી જ વ્યવસ્થિત શીખશો તો તમને આ 2 નિયમો પછી હવે આપણે કાર્ડના ફેરફાર પણ શીખવાના છે, બરાબર. તો વિડીયો ન સમજાય તો 2 વખત જોજો, સમજજો, તમે કંઈક લખતા પણ જાજો સાથે, બરાબર, કે જેથી કરીને આપણને એક્ઝામમાં કોઈ ઇશ્યુ ના થાય. કંઈ પણ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ બોક્સમાં મને પૂછી શકો છો, અથવા તો આપણી સ્કૂલની એપ્લિકેશનમાં પણ પૂછી શકો છો. તો મિત્રો, ઘરે છો તો સમયનો સદુપયોગ કરજો અને વિડીયોઝ જોતા રહેજો. બાય બાય એન્ડ ટેક કેર.